સાહિત્યકારોનું કામ હોય છે સાહિત્ય પીરસવાનું, પરંતુ આ જ સાહિત્યકારો જ્યારે સત્તા પક્ષ અને સરકારની વાહવાઈ કરવામાં લાગી જાય ત્યારે જનતા તેને ટ્રોલ કરતી હોય છે. અને આવી જ રીતે ફરીથી કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર ટ્રોલ થયા છે. આ પૂર્વે પણ ઘણી વખત સાહિત્યકારો એ ટ્રોલ થયા છે, પરંતુ આ વખતે ટ્રોલ થઈ રહ્યા છે ખરાબ રસ્તાના કારણે. તમને થશે કે ખરાબ રસ્તાના કારણે સાહિત્યકારો કેમ ટ્રોલ થાય? આ વખતે એટલા માટે ટ્રોલ થઈ રહ્યા છે કારણ કે ભગુડા મુગલધામ જવાનો જે રસ્તો છે તે રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે, અને એટલા માટે જ મુગલધામ જતા એક માઈ ભક્તે આ રસ્તાનો વિડીયો બનાવ્યો છે અને કટાક્ષ ભર્યા શબ્દોની અંદર તેમને માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીને ટાર્ગેટ કર્યા છે. શું કહ્યું છે તેમને કટાક્ષ ભર્યા આ શબ્દોની અંદર? આવો સાંભળીએ આ વિડીયોમાં. આ આપણા લોક સાહિત્ય કલાકારો છે ને, કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર ને જે માં મોગલના ખૂબ જ મોટા ઉપાસક છે અને જે સત્તા પક્ષ ભાજપના હંમેશા બહુ વખાણ કરતા હોય છે, તો એ ભાજપ સરકારને, જે સરપંચથી લઈને સંસદ સુધી ભાજપની સરકાર છે, તો એને એક મીઠી એવી રજૂઆત કરી અને માં મોગલની તરફ જવાના દરેક રસ્તાઓ જે અત્યારે હાલવા લાયક નથી ને એને તત્કાલના ધોરણે રિપેર કરાવે. કારણ કે માં મોગલને આશરે દરરોજનું હજારો પબ્લિક આવે છે અને જ્યારે પૂનમ હોય છે, વેકેશન હોય છે, ત્યારે તો લાખો લોકોની અહીંયા મેદની ઉમટતી હોય છે. પરંતુ આ રોડ રસ્તા જુઓ તમે, જાણી ડાન્સિંગ રોડ હોય ને એવા રોડ કરી નાખ્યા છે. છતાં પણ આ કલાકારો એક પણ વખત આપણે કહીએ ને કે મોઢામાંથી ફાટતા નથી સરકાર વિરુદ્ધ કે આ તમે રોડ રસ્તા હારા કરાવો. જ્યારે માયાભાઈ ભાજપમાં નહોતા ને ત્યારે એને જે ક્લિપો છે એ આપણને સાંભળીએ તો મજા આવતી. ત્યારે એમ કહેતા કે આ લોકો પુલ બનાવે ને કોન્ટ્રાક્ટરો, એ રામના રસ્તે હાલે. કે જેવી રીતે રામે દુનિયાનો પહેલો પ્રથમ બ્રિજ બનાવ્યો હતો લંકામાં પહોંચવા માટે, રામ સેતુ, કે જેની અંદર સિમેન્ટ જ નહોતી વાપરી. એટલે આ લોકો સિમેન્ટ ન વાપરે અને એ કે રામે ઉપયોગ એક વખત જ કર્યો હતો, તો આપણે એ કે એક વર્ષ થાય ને ત્યાં પાછું એ કે છે ને ડાયવર્ઝન આપી દેવાનું. એટલે આપણે માયાભાઈને અને કીર્તિદાનને કેવું કે તમે ભાજપ સરકારની ઉપર પ્રેશર બનાવો, કારણ કે અત્યારે તમે ભાજપ સરકારની અંદર છો. કે એને કહીએ અમે જે ભગુડા ધામ મોગલમાનું ધામને જે થોડાક સમયમાં વિશ્વ પ્રસિદ્ધ કરાવ્યું છે, તો ત્યાં પહોંચવા માટેના જે રસ્તાઓ છે તે અનુકૂળ નથી લોકોના માટે ચાલવા માટે, બરાબર છે? તો એ લોકો ચાલી શકે એવા સારા રસ્તા, રોડ રસ્તા કરી દે સરકાર, એવી જ આપણી અપેક્ષા છે. કારણ કે આપણે આ હિન્દુ રાષ્ટ્ર છે અને આપણે પણ એક હિન્દુ છીએ, અને હિન્દુના નાતે આપણે માતાજી દેવ દર્શન કરતા હોઈએ છીએ. ત્યારે રોડ રસ્તા સારા થાય એવી આપણી એક મહેચ્છા છે ને ઈચ્છા છે. જય માં મોગલ. સાંભળ્યું ને કેવી રીતે માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીને આ વ્યક્તિ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું અને કટાક્ષ ભર્યા શબ્દોની અંદર તેને કહી દીધું કે તમે જ્યારે સત્તા પક્ષની સરકારની વાહવાઈ કરો છો તો આવા સામાન્ય કામ માટે પણ તમે સરકારને આહ્વાન કરો, જેથી કરીને ભગુડા મુગલધામ આવતા અનેક માઈ ભક્તોને આ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો ન આવે. ખેર, આગામી દિવસોની અંદર શું થશે, આ વાત પહોંચે ત્યારે ખરા અર્થમાં સરકારમાં સાહિત્યકારોનું કંઈ ઉપજશે કે કેમ એ તો સવાલ છે, પરંતુ શું થશે તે જોવું રહ્યું. આ જ પ્રકારના સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.